અમેરિકામાં સામાન્ય લાગતો તડકો તમારા ઘરમાં બેઠેલા વહાલા વડીલો માટે અચાનક એક સાયલન્ટ કિલર બની જાય તેમ છે. જ્યારે આકાશમાંથી વરસતી અગનજવાળાઓ કોઈનો જીવ લેવા ઉતરી આવે ત્યારે તે ભયાનક લાચારી અને સંકટનું સસ્પેન્સ કેવું હશે. ન્યૂ જર્સીમાં આવેલા આ ભયાનક વાતાવરણના પલટા પાછળનું એક ચોંકાવનારું અને કડવું સત્ય જાણીને તમે સ્તબ્ધ થઈ જશો, જે તમારા પરિવારને બચાવવા માટે બહુ જરૂરી છે. અત્યારે અમેરિકાના ન્યૂ જર્સી અને તેની આસપાસના વિસ્તારોમાં રહેતા આપણા ગુજરાતી પરિવારો અને વરિષ્ઠ નાગરિકો માટે હવામાનને લગતી એક અત્યંત મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે, જે દરેક વ્યક્તિએ જાણવી જરૂરી છે. 17 અને 18 મે દરમિયાન ન્યૂ જર્સીના વાતાવરણમાં એક બહુ જ મોટો ફેરફાર જોવા મળ્યો છે. જો કે દરિયાકાંઠાના એટલે કે શોર્સ વિસ્તારોમાં હજુ પણ વાતાવરણ થોડું ઠંડુ છે, પરંતુ ન્યૂ જર્સીના અંદરના ભાગોમાં એટલે કે ઇનલેન્ડ વિસ્તારોમાં ગરમીનો પારો અચાનક 80 ફેરનહેટથી 90 ફેરનહેટ એટલે કે અંદાજે 27 સેલ્સિયસથી 32 સેલ્સિયસ ડિગ્રીથી પણ ઉપર પહોંચી ગયો છે. ગયા ઉનાળા પછીનો આ સૌથી ગરમ સમય હોવાથી આપણું શરીર હજુ આ અચાનક આવેલી ગરમી માટે બિલકુલ તૈયાર હોતું નથી. આ બદલાતા હવામાનને કારણે આપણા ઘરમાં રહેતા વડીલો પર સ્વાસ્થ્યનું બહુ મોટું જોખમ તોળાઈ રહ્યું છે. વધતી ઉંમરની સાથે શરીરની ગરમીને નિયંત્રિત કરવાની આંતરિક ક્ષમતા ધીમી પડી જાય છે, જેના કારણે વૃદ્ધોને આ ગરમીમાં ગંભીર તકલીફો થવાનું જોખમ ઘણું વધી જાય છે. સૌથી પહેલો મોટો ખતરો ડિહાઇડ્રેશન એટલે કે શરીરમાં પાણીની અછતનો છે. વડીલોને ઘણીવાર તરસ બહુ ઓછી લાગે છે, જેના કારણે શરીરમાં ચૂપચાપ પાણી ખૂટી જાય છે. બીજી બાજુ જોખમ હાર્ટ અને બ્લડ પ્રેશરની સમસ્યા ધરાવતા દર્દીઓ માટે છે, કારણ કે અચાનક ગરમી વધવાથી હૃદય પર દબાણ બહુ વધી જાય છે, જે જોખમી સાબિત થઈ શકે છે. આ સિવાય હીટ એક્ઝોસ્ટન એટલે કે ગરમીના થાકને લીધે ચક્કર આવવા, ભારે નબળાઈ લાગવી કે ખૂબ પરસેવો થવો જેવા લક્ષણો પણ દેખાઈ શકે છે. આ ભયાનક પરિસ્થિતિમાંથી વડીલોની સુરક્ષા કરવા માટે કેટલીક ખાસ અને જરૂરી સલાહ આપવામાં આવી છે, જેનું પાલન કરવું અનિવાર્ય છે. વડીલોએ તરસ ન લાગી હોય તો પણ દિવસ દરમિયાન નિયમિત અંતરે પૂરતું પાણી પીવું. વજન જો 20 કિલો છે તો 1 લીટર પાણી અવશ્ય પીવું. લીંબુ પાણી અથવા જ્યુસ સતત પીતા રહેવું જોઈએ. જો કે જે વડીલોને ડોક્ટરે પાણી પીવાની મર્યાદા બાંધી આપી હોય તેમણે પોતાના ડોક્ટરની સલાહ લેવી બહુ જ હિતાવહ છે. બીજી સૌથી મહત્વની વાત એ છે કે બપોરના સમયે એટલે કે સવારે 11 થી સાંજના 4 વાગ્યા સુધી બહુ જ જરૂરી કામ ન હોય તો ઘરની બહાર નીકળવાનું બિલકુલ ટાળવું જોઈએ. વડીલોએ ગાર્ડનિંગ કે વોકિંગ જેવા કાર્યો માત્ર સવારના વહેલા સમયે અથવા સાંજે ઠંડક થયા પછી જ રાખવા જોઈએ અથવા કરવા જોઈએ. ઘરની અંદર પણ સાવચેતી રાખવી એટલી જ જરૂરી છે. ઘરમાં પંખા ચાલુ રાખવા છતાં જો ભારે ઉકળાટ કે અસહ્ય ગરમી લાગતી હોય તો અચકાયા વગર તાત્કાલિક એસી એટલે કે એર કન્ડિશન ચાલુ કરી દેવું જોઈએ. જો ઘરમાં એસી ન હોય તો દિવસના ગરમ કલાકો દરમિયાન નજીકના કોઈ એવા મોલ, લાઇબ્રેરી કે સિનિયર સેન્ટરમાં સમય વિતાવવો જોઈએ જ્યાં સેન્ટ્રલ એસી ચાલુ હોય. આ ગરમ દિવસોમાં સુતરાઉ, ખુલ્લા અને આછા રંગના કપડાં પહેરવાનો આગ્રહ રાખવો જોઈએ. યુએસમાં રહેતા તમામ ગુજરાતી પરિવારોએ ઘરમાં રહેતા પોતાના વડીલો, બાળકો પર ખાસ નજર રાખવી અને તેઓ પૂરતું પાણી પીવે છે કે નહીં તેની કાળજી રાખવી બહુ જ જરૂરી છે, કારણ કે આ અચાનક આવેલી ગરમીના દિવસોમાં વડીલો પોતાની તબિયત સાચવે તે જ સૌથી મહત્વનું છે. દોસ્તો, તમારા ઘરમાં કે આસપાસમાં જો વડીલો હોય તો તેમને આ વિડીયો શેર કરજો અને તેમને કહેજો કે પોતાની તબિયત ખાસ સાચવે અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.